જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. આ છે ઘઉંના જવ અને આ છે ચોખાની હાળ, આ છે ધોળા તલ ને આ છે કાળા તલ. તો આપણે અત્યારે તડકે તપવા મૂકી દીધા છે ને પછી પાવડર કરવાનો છે. પાવડર હેમાં ઉપયોગ કરવાનો છે એની માટે જોડાયેલા રહેજો વિડીયોમાં. તો જે આપણે બનાવવાનું છે ને એની માટે આપણે પહેલા તો જરૂર પડશે ગાયના સાણની. એટલા માટે આપણે તાજું ગાયનું સાણ લઈ લઈએ બધું વીણીને. તો બધી વસ્તુ તપી ગઈ છે ને હવે આને આપણે આખા ભાગી દળી લઈએ. તો આપણે મસાલા તો બધા દળાઈ ગયા છે. હવે બાકી છે ગુગળ. તો ગુગળને આપણે ખાંડવો પડશે, દળા હે નહીં. તો આપણે સવાર દિવસના તૈયારી કરતા હતા. તો આ છે જવ આપણે ઘઉંના અને આ છે ચોખાની હાળ અને આ છે આપણે કાળા તલ અને ધોળા તલનું. આવી રીતના આપણે મિક્સ કરી દેવાના છે. અને આ બધી વસ્તુમાં આપણે હજી આમાં છે ગુગળ, લોબાન અને જે આપણે ભીમસેની કપૂર આવે ને એનું ત્રણેયનું મિક્સ. તો આ સાતેય વસ્તુને ભેગી કરી નાના નાના સાણા બનાવવાના છે. અને એ એક જ સાણું આપણે રોજ સવારે પ્રગટાવાથી હું તો એમ કહું છું ખાલી નોરતામાં જ નહીં પણ ડેઈલી સવારે જો એનો ધૂપ થાય તો એક યજ્ઞ જેટલું પવિત્ર કામ થઈ જાય. અને બીજી વસ્તુ કે આજુબાજુનું વાતાવરણ પણ આપણું શુદ્ધ થઈ જાય. આ છે ગાયનું ઘી. તો આપણે ગાયના ઘી વાળું બધું મિશ્રણ થઈ ગયું છે ને હવે આપણે આ બધું સાણામાં મિક્સ કરી દેવાનું છે. આપણે ગુગળનું પાણી એડ કરી દઈએ. તો એટલા નાના નાના કરવાના છે આપણે સાણા.